નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનના નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં ચોમાસામાં ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અને ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ₹22 લાખના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવશે, જેના કાર્યનું આજ રોજ નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજ પુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ સહિતના સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર. આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં 22 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ્થ, પૂર્વ પ્રમુખ વિનયભાઈ, વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા હતા.